ટોડલે બેઠો મારે ટોડલે બેઠો રે મોર કા બોલે મારે ટોડલે. Hey guys, नहीं देखाતું હોય ખબર હે. વેઇટ એ ઓંધાને દેખાડું. ઓય કે તો કરી ગાઈઝ ને જય માતાજી. ગુડ મોર્નિંગ તો નથી બટ ત્યારે વાગ્યા છે રાતના 12 એટલે કે 7 ના અને આજે 7:68 છે. અજય 12 વાગી હજી 12 નથી વાગે. હા એટલે વાગશે ને. ઓલીનો બર્થડે ક્યારે છે? 7. ઓલીનો મીન્સ કે અમારે નીતા અંબાણીનો છે ને બર્થડે છે તો અમે સેલિબ્રેશન કરવા માટે એના ઘરે જવાના છીએ. કેક ને બધું ડન છે, રાત્રે જ લઈને રાખી દીધું હતું. અને આ મેડમે નામ લખ્યું હોય વિચિત્ર ટાઈપનું, ત્યાં તમને બતાવીશ જોજો. અને મેં આ સ્વેટર પહેર્યું હોય થોડુંક ચેન્જ કરી લઉં એટલે ફોટા સારા આવે, કેમ કે આમાં બહુ ફોટા પડ્યા. તો બની રહ્યો બ્લોગમાં. ઓકે, એલર્ટ આવી ગઈ છે. ક્યાં ગઈ? ઓય, અને અમે જઈ રહ્યા છીએ. ફાઇનલી અમે અંબાણીના ઘરે જઈશું. અને તો સુઈ ગઈ છે એટલે કાંઈ આઈડિયા નથી એને કે અમે સરપ્રાઈઝ આપવાના છીએ ના અંતે. ઓય હાલ ને, શું કરસ? આ તો યાર થોડું હાલ ને, હવે માથું જ છે. હા ને આને દયા પૂરી નહીં થાય. ચલ જલ્દી કેક ને છે તારા ઘરે. હા તો ચલ. ઓય ઠંડી નથી લાગતી? તો ગાઈસ કેક અહીંયા છે, બતાવીશ ત્યાં જઈને. ચાલ ગાઈસ ફાઇનલી વી આર ગોઈંગ ટુ. દેખાય? હા દેખાય. રાતના 12 વાગી રિએક્શન જોવા જવાય. રાતના 12 વાગી ગયા એને કાંઈ આઈડિયા નથી. આંટીનો ફોન આવ્યો કે તમે આવી જાઓ, અમે આવી ગયા છે. બની પણ આઈડિયા નથી કે આપણે જાશું એમ. તો બહુ ઠંડી લાગે, બની રહો. લિટરલી બહુ ઠંડી લાગે. દરવાજો ખોલે એને ખબર નથી કંઈ. ખોલે, દરવાજો ખુલતો નથી. હેપી બર્થડે, હેપી બર્થડે. અમારાથી ખુલતો જ નતો દરવાજો. કેટલી વાર ટ્રાય કરી. તો ગાઈસ બર્થડે ગર્લ હાલ. તો ગાઈસ શું કેવું તમારું? આપણો પ્લાન સક્સેસ ગયો. આંટીને ખબર હતી બધી. ચલો ગાઈસ સેટઅપ લઈ આવ્યા જાય. તમારે કઈ કેવું? નીતા અંબાણી કેવી ડરી ગઈ. અમે એટલા ઠંડીના આવ્યા અહીંયા, ખબર નહીં, અમને આઈડિયા નહોતો કઈ કે ડરી જવાની. સીધી રાડ જ નાખી. હવે આ બેયના જજો નખરા. કન્ટિન્યુ. તને ક્રીમ નથી દેવાનું, ભૂલી ગઈ. ચલે
અરે આજે ને ખા નહીં હવે અત્યારે નહીં ખાતો ક્યારે ખાઈશ ક્યારે ખાઈશ? પછી ક્યારે ખાઈશ યાર? લાટે પીવા જાય એ બોલાતું નથી ભાઈ જાજા નું વીજા પકડ ગાઈસ બહુ મજા આવી. થેન્ક યુ આંટી. કઈ છોકરીઓ હાલો જો ગાઈસ તમે એ ઊભી રહે હજી ફોટોગ્રાફી કરવું છે આપણે. અમે બાર હવે ભાઈ એક આ એનો ફોટો હે હા આ હે હા પછી આ અર્થ વાહ. એ અર્થ છે આ ભૂમિ છે કેવી મસ્ત લાગે. જો ગાઈસ કેવી આ લાગે. ભૂમિ વરા દોઢ વરાની હતી ત્યારે. હા હજી બિચારી વેશવોશ કરે ઠંડો પડી. જુઓ ગાઈસ બચારીને રાત્રે 12 વાગે ફેસ વોશ કરવું પડે છે. ટેંગા ટેંગા ફેશિયલ કરો ફેશિયલ. જોયું ને ગાઈસ વાગી ગયા મારા બાર વાગી ગયા ને ફાઇનલી. યાદ રહેશે ને બર્થડે. મોટું પહેલા યાદ આવશે. ઓકે ગાઈસ તો બઢિયા રહો પછી આપણે એન્ડ કરી દઈએ. ઓકે સ્ટોરી હમ તમે ખાઓ તમે ખાઓ. એ હું તારી હાથ લઈને તું લખી જો મારામાં આવી ગઈ નોટિફિકેશન તો બંધ કરો અમારા ફોટા દેખાડો. તમને ના રે ના ચાલ ને યાર. જરાક 20 લીધા જો ગોરી ગોરી થઈ ગઈ. જો ક્રીમ લગાડવાનો ફાયદો યુ નો. તો ગાઈસ તમે પણ આવી જાઓ મસ્ત પેસ્ટ્રી ખાવા માટે ભૂમિના બર્થડેની. હે આમ જો ઈ અમારા સ્કિન કેર વાળા છે ને. હા ડાયમંડ વાળા સ્કિન કેર. એન્ડ ચલો ગાઈસ તો અમારો એ દેખાય બધે નહીં આવી ગયા બધે દેખાતા નહીં છે દેખાવો. ચલો તો અમારો બ્લોગ અહીંયા જો ને તો ગાઈસ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ બર્થડે ગર્લ જોઈ લો તમે. આંટી થેન્ક યુ સો મચ તમને એટલો સપોર્ટ કરવા માટે હા બહુ મજા આવી. પણ એક દરવાજો ન ખુલ્યો ની નો ગયું. અને આવીને ટ્રાય તો કરી દીધી પેલા અગાઉ આવી હતી પણ તોય ના થયું. આ કેમ તમારી ખુલ્લી તમે કઈક વાત કરતા હતા એમ કરીને પણ ઘણી કર્યું કોશિશ પણ ન થયું ગાઈસ. તો બહુ જ આમ થોડોક આમ એટ્રેક્ટિવ હતો ને બહુ મજા આવી. તો ગમે હોય તો લાઈક કરી દેજો. કોમેન્ટમાં જરૂર બધા વિશ કરજો કે હેપી બર્થડે નીતા અંબાણી. એનો ઓરિજિનલ નેમ તો ભૂમિ છે બટ હવે બધા એને નીતા અંબાણી કહે બીકોઝ આ એની રાધિકા મર્ચન્ટ છે. રાધિકા મર્ચન્ટ નહીં ડિયરેસ્ટ રાધિકા મર્ચન્ટ અને હું જ છું ડિયરેસ્ટ ઈશા અંબાણી. સો અમારા નીતા અંબાણીને અગેન વિશ યુ વન્ડરફુલ બર્થડે અને સારા સારા બ્લેસિંગ્સ કે તમે આગળ વધો. તમારું 12th નું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવે. એબ્રોડ જાઓ અને અમને બી એબ્રોડ લઈ જાઓ. ઓકે બન્યા રહો એટલે કે અહીંયા જ બ્લોગને એન્ડ કરીએ. એ તો જો કે નીતા અંબાણીને જવાનું છે રોજ ક્યાંક ને ક્યાંક પણ તો એ વિશ આપવું જરૂરી છે. હા ટાટા.